તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આપણો આર્યો નવો બ્લોગ છે. ગાઈઝ આજે તારીખ થઈ છે 4/1/2026 અને ગાઈઝ બટાકાની અંદર ખાતર ઉડાડવા માટે આવી ગયા છીએ. તો ગાઈઝ આ કૂવો રહ્યો ત્યાં કારણ આપણે 60 દિવસના બટાકા થયા છે. તો 13-0-45 અને પોટેશિયમ સોનાઇડ એટલે કે મહાલાભ હાલવાનું ચાલુ કર્યું છે ગાઈઝ. અને ગાઈઝ 10:30 વાગ્યા છે. સવારના 3 વાગે પાવર આવ્યો હતો. હવે 1 વાગી ગયા છે. આપણે 2 ખેતરમાં ખાતર આપ્યું છે, હજી 4 ખેતરમાં આપવાનું છે. ગાઈઝ સેન્ચુરી ચાલુ કરીએ હવે અને ખાતર આપીએ. તો ગાઈઝ 10 વાગી ગયા છે. ઘરેથી નાસ્તો કર્યો હતો પણ તો થોડી ભૂખ લાગી છે. તો ગાઈઝ હવે પડીકું ખાઈ લઈએ. આલુ સેવ કરીને છે, ચલો ખાઈને મળીએ. ફાઇનલી ગાઈઝ અહીંયા ફુવારા બદલી લીધા છે, અહીંયા પણ બદલી લીધા છે. તો ગાઈઝ જુઓ એક સોળગોડી અને આ ફોટા રહ્યા તે બિહાર જુઓ ગાઈઝ. આ એ સાઈઝ તો જુઓ ગાઈઝ 60 દિવસે આ પ્રકારનો એક રોગ આવ્યો છે, જેને સુકારો કહેવામાં આવે છે. તેનો સ્પ્રે તો કર્યો છે, છતાં પણ હવે અટકાવ થોડો થોડો થયો છે. તો ગાઈઝ આપણે 60 દિવસના બટાકા થયા છે અને હવે 55 દિવસ શેરડી કાઢવાના છે. હવે 30 દિવસ પાવાના છે, પછી ગાઈઝ કાઢી દેવાના છે. આપણે લગભગ 6 અને 8 14 એકર જમીનની અંદર બટાકાનું વાવેતર કરેલું છે. તો ગાઈઝ જોઈએ કેટલું ઉત્પાદન મળે છે. ઓર ગાઈઝ 100 કટ્ટો આવેલો હતો, 100 કટ્ટોનો ગાઈઝ 750 કટ્ટો થયો હતો. 100 કટ્ટોનો 12ની જેવી એવરેજ બેઠી હતી. હું જોઈએ વાળું કેટલાની એવરેજ બેસે છે. છાણિયું ખાતર નાખીએ છીએ, બીજું રાસાયણિક ખાતર મોસ્ટ ઓફલી ઓછું જ વાપરીએ છીએ ગાઈઝ. રિઝલ્ટ પર સારું મળ્યું હતું, સાઈઝ સારી હતી. પોરની સાઈઝના ફોટા પણ હું મૂકું છું અને હું અત્યારે જે છોડું છેડ્યો તે સાઈઝના ફોટા પણ મૂકું છું, તમે જોઈ શકો છો. તો ગાઈઝ અત્યારે આ 55 દિવસની સાઈઝ છે અને ગાઈઝ આ રે સાઈઝ હતી પોર આટલા 55 દિવસની સાઈઝ છે ગાઈઝ. અને આ રે સાઈઝ ગાઈઝ પર બટાકા પાક્યા પછીની છે. સારી સાઈઝ એવી પોર મળી હતી, બટાકા સારા હતા પોર. ફાઇનલી ગાઈઝ હવે 12 વાગી ગયા છે અને આપણે ખાતર બાતર ઉડાડી દીધું છે. હવે ગાઈઝ મોટર બંધ કરી અને હવે ઘરે ખાવા માટે જઈએ. તો મળીએ ગાઈઝ ત્યાં જઈએ. તો ફાઇનલી ગાઈઝ હવે ખાવા માટે બેસી ગયા છીએ. કઢી, બાજરીનો રોટલો અને છાશ છે. તો ગાઈઝ ચલો જમી લઈએ. તો ફાઇનલી ગાઈઝ હવે સાંજના વાગી ગયા છે 5 અને ગાઈઝ હવે દૂધ લઈને ઘરે જઈશું. અને ગાઈઝ આ વ્લોગ અહીંયા રાખીએ છીએ. મારો વ્લોગ પસંદ આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરે.